શ્રી વલ્લભ. નવધા ભક્તિ. શરણ માર્ગીય માટે 1. શ્રવણ 2. કીર્તન 3. સ્મરણ 4. પાદ સેવન 5. અર્ચન 6. વંદન 7. દાસ્ય ભક્તિ છે. મુખ્ય 5 ઇન્દ્રિય છે, જેમાં 1 હાથ અને 2 પગ વડે ક્રિયા થાય છે, 3 આંખ વડે જોઈ શકાય છે, 4 કાન વડે સાંભળી શકાય છે, 5 મુખ વડે બોલી શકાય છે. આ પાંચેય ઇન્દ્રિય લૌકિક કાર્ય માટે કામમાં આવે છે, તેમ અલૌકિક કાર્ય માટે પણ કામમાં આવે છે. અત્યારે અલૌકિકની વાત કરીએ છીએ તો 1 હાથ અને 2 પગ સેવાના કાર્ય માટે વપરાય, 3 આંખ વડે દર્શન તથા વાંચન થાય, 4 કાન વડે શ્રવણ થાય અને 5 મુખ વડે કીર્તન અને ગુણગાન થાય. ત્યારે આ ઇન્દ્રિયો સેવોપયોગી કહેવાય. 1 મન, 2 બુદ્ધિ, 3 ચિત્ત, 4 અહંકાર, 5 પ્રેમ, 6 દીનતા. આ 6 તત્વો આપણામાં છે. આપણે આત્મા છીએ. આત્માને રહેવા માટે આ શરીર છે. શરીરમાં મન એ રાજા છે અને બુદ્ધિ પ્રધાન છે. ચિત્ત કરે ચિંતન અને અહંકાર લાવે અભિમાન. સમર્પિત માટે 8 સખ્ય અને 9 આત્મનિવેદન, 10 નિર્ગુણ ભક્તિ વધુ છે. મુખ્ય કાર્ય પ્રભુ સેવા છે. સેવામાં ભાવ ન હોય તો તે ક્રિયા માત્ર છે. પુરુષ વર્ગ માટે 1 દાસ્ય અને સખ્ય ભાવથી સેવા થાય છે અને સ્ત્રી વર્ગ માટે વાત્સલ્ય અને માધુર્ય ભાવથી સેવા થાય છે. માટે ભોગ સ્ત્રી વર્ગના હાથે ધરવો જોઈએ. સન્મુખ હોઈએ ત્યારે કીર્તન કરવા જોઈએ. તે સિવાય અનોસરમાં વાંચન અને ગુણગાન કરવા જોઈએ. વંચન થાય તેનું ચિંતન કરવું જોઈએ. આ માટે પ્રભુ કૃપા જ મુખ્ય છે.